એટલે યમના હાથમાં દંડ છે. આપણે ત્યાં પોલીસના હાથમાં દંડો છે. દંડ જરૂરી. તો ભગવાનના હાથમાં છડી છે અને ભગવાનના હાથમાં બાંસુરી છે. ગાય એટલે ઇન્દ્રિયોને, ગો એટલે ઇન્દ્રિયોને ખોટે રસ્તે જતા રોકે દંડ, અને એ ઇન્દ્રિયોને સત્ય તરફ, ધર્મ તરફ, સન્માર્ગે આકર્ષિત કરવા માટે વેણું. તો શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચારવા જાય છે ત્યારે આ બંને વસ્તુ હોય છે. વેણુર મધુરા, ભગવાનની વેણુ મધુર છે, ભગવાનની યષ્ટિ મધુર છે. આપણે ત્યાં વેદોમાં એવા મંત્રો છે, મધુવાતારતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. આખા આ જે મંત્રો છે ને એનો અદ્ભુત સંદેશ છે. ક્યારેક એની ચર્ચા કરીશું, ભગવાન કરાવશે. મધુવાતારતાયતે, હરિતાયતે મતલબ રીતનું પાલન કરનારાઓ માટે મધુર વાયુ વાય છે. વહેતો વાયુ મધુર હોય. હરિતાયતે, હરિતનું પાલન. હરિત એટલે કુદરતના શાશ્વત નિયમો. રીત અને સત્ય બે વસ્તુ છે. સમાજના નિયમો એનું પાલન કરવાનું, ધર્મના નિયમોનું પાલન કરવાનું, ધર્મના ડૂઝ અને ડોન્ટ્સનું પાલન કરવાનું, અને કેટલાક પ્રકૃતિના શાશ્વત નિયમો છે, તદ અનુસાર એને અનુરૂપ બનીને જીવવાનું. કે હવાર પડી તો જાગી ગયા, રાત પડીને સૂઈ ગયા. હવાર પડે ને પક્ષી જાગી જાય, કલરવ કરવા માંડે, ગીત ગાવા માંડે. હાંજ પડે પોતાના માળામાં પાછા આવી જાય પંખી જ્યાં ગયા હોય ત્યાંથી. અને પછી માળામાં થોડી વાર હાંજે કલબલાટ તમને પંખીઓનો સંભળાય, પણ જેવી રાત ઉતરે નીરવ શાંતિ. પંખી હુઈ ગયા હોય, એને ખબર છે આ હુવાનું ટાણું છે. અને એક માણસની જાત છે કે રાતના 12 વાગે ખાવા જાય, ખાવ ગલીમાં પાર્ટીઓમાં 1:30 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી નાચતા હોય. સોશિયલ મીડિયા ઉપર આપણે એટલા બધા વ્યસ્ત. અત્યારે શહેરનો માણસ, ખાસ કરીને યુવાનો, સ્લીપ ડિપ્રાઇવ્ડ થતા જાય છે. ઊંઘ એને બહુ ઓછી મળે, અથવા તો એ ઊંઘ ઓછી કરે છે પોતે જ લખણે, અને પરિણામે ચીડચીડાપન, પરિણામે સ્મૃતિ શક્તિ એનો હ્રાસ, પરિણામે સૂવું હોય ત્યારે ન સૂવે રાત્રિના સમયે. એટલે જવાનીમાં તરત કંઈ ખબર ન પડે, પણ બાકી શક્તિ ક્ષીણ થાય છે. યુવાની ક્ષીણ થાય. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. સ્વપન એટલે કે સૂવું અને જાગવું, આ બંને યુક્ત હોય, સંતુલિત હોય. બહુ સૂવે એ પણ યોગી ન બની શકે, અને વધારે પડતો જાગે, હુએ જ નહીં, એ યોગી ન બની શકે. તો બીજા બધા પ્રાણીઓ તો એ પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે. માણસ નામનું કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી પ્રકૃતિના બધા જ નિયમોનો ભંગ કરે છે. મધુવાતારિતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. રિતાયતે એટલે ઋતુનું પાલન કરવા વાળા, કુદરતના, પ્રકૃતિના નિયમોનું પાલન કરનારા, તે અનુસાર વર્તનારા, જીવન જીવનારા, એના માટે મંગલવાયુ વાય છે. મધુ 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 મધુ. અમારે બ્રાહ્મણો આમ તો અમે પૂજા કરાવીએ ને, એટલે ભગવાનને મધથી સ્નાન કરાવવાનું હોય ને ત્યારે ઘણી વાર આ મંત્ર બોલાય. માધ્વીર ગાવો ભવંતુ નઃ મધુનક્તમુતો ખસો મધુમત પાર્થિવ ગું રજઃ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા.
क्या अद्भुत मंत्र है। વેદો ખિલો ધર્મ મૂલમ, વેદ જ જો નહીં રહે તો ધર્મ કેવી રીતે રહેશે? અને તેથી આપણા સનાતન હિન્દુ ધર્મમાં વેદનું અત્યંત મહત્વ છે. વેદ ભગવાન છે, ભગવાનની વાણી અને ભગવાન એક જ છે. જેમ ભાગવત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, વેદો ભગવાનનું નિશ્વસિત છે એવું કહે છે શાસ્ત્રો. વેદો ખિલો ધર્મ મૂલમ, એટલે વેદ બચશે તો ધર્મ બચશે. ગઈકાલે ધર્મસભામાં મલુક પીઠાધીશ્વર પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજે જે વાતો કરી કે ગાય, બ્રાહ્મણ અને અગ્નિ એ એક જ ગોત્રના છે, એનો ક્યારેય નિરાદર ન કરવો. એને પગથી સ્પર્શ કરનાર પણ મહાન પાપ કરે છે. ગાય, બ્રાહ્મણ, અગ્નિ, મુખાદ અગ્નિ રજાયત, બ્રાહ્મણોસ્ય મુખમાસીત, આ વેદ જ કહે છે. અને તેથી બ્રાહ્મણને અને અગ્નિને સંબંધ છે. અગ્નિની અંદર પ્રકાશિકા શક્તિ છે. એમ બ્રાહ્મણો, ઋષિઓ તમને એનલાઇટન કરે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. પણ અગ્નિમાં દાહિકા શક્તિ પણ છે. તો ગાય, બ્રાહ્મણ અને અગ્નિ એક ગોત્રના છે. શાસ્ત્રોના આધારે આ વાત ગઈકાલે ચર્ચાણી. પૂજ્ય સંતોએ કેટલી સરસ સરસ વાતો કરી. કેટલા લોકો હતા કાલે રાતના ધર્મસભા? એ બધાએ શ્રવણ કર્યું હશે. બહુ સરસ વાત થઈ કે ગાયોની રક્ષા અને ગાયોના મહિમાને બતાવવા માટે થઈ અને તમે એ બ્રાહ્મણો એ કામ કરે. ક્ષત્રિયો ગાયોની રક્ષામાં સમર્પિત થાય, વૈશ્યો ગાયોના પોષણમાં, અને શુદ્ર એ તો ગો ભક્તો છે, ગાયોની સેવા. ફરીથી શુદ્ર શબ્દને એટલો આમ ગાળ જેવો કરી નાખ્યો છે, જે હારામ હારો શબ્દ હતો. જેમ અત્યારે આપણે પ્રેમ શબ્દને અભડાવી માર્યો છે ને. દૂધની કોથળી લેવા જાય પ્રેમમાં પડીને આવે. હવે એને પ્રેમ થોડો એ વિજાતી આકર્ષણ છે. પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે. લવ ઇઝ ગોડ એવું કહેવાય. ગોડ ઇઝ લવ. પ્રેમ તો પરમાત્મા સુધી પહોંચાડી દેનારી વસ્તુ છે. હા, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. અગ જગમય સબ રહિત બિરાગી, પ્રેમ તે પ્રભુ પ્રગટે જીમી આગી. મીરાબાઈ કહે છે, પ્રભુ આવત પ્રેમ કે મોલ, कोई कहे सस्ता कोई कहे महंगा, मैंने लीनो तराजू तोल मायरी, मैंने लीनो गोविंद मोल. मफत नहीं મળ્યો, मूल्य चुकाया. कौन सा मूल्य चुकाया? बोले प्रेम का. તો પ્રેમ આવી વસ્તુ છે. પણ આપણે પ્રેમ શબ્દને આજે અભડાવી મૂક્યો છે. એમ શુદ્ર શબ્દને આપણે આમ ગાળ જેવો કરી નાખ્યો. એને અસ્પૃશ્ય માનીને, એને આઘા અડસેલીને, એને ધક્કા મારીને. વેદોએ આવું નથી કહ્યું. જે વિરાટના સમાજના ચરણ છે એને તમે અસ્પૃશ્ય કેમ ગણો? જે વિરાટ નારાયણના ચરણ છે. ચરણ હાજા હોય, પગ હાજા હોય, ગુડા હાજા હોય, ત્યાં સુધી તમારું જીવન હરખી રીતે ચાલશે. ચરણ તો એ ગાયોની સેવા કરવામાં, પોતાની જે ક્રિયાશક્તિ છે એને ગો સેવામાં વાપરે. વૈશ્યો ધન સમૃદ્ધ ખેતીવાડી અને એના દ્વારા એ ગાયોનું પોષણ કરે. ક્ષત્રિયો
એની પાસે બલ સમૃદ્ધિ છે, એ ગાયોની રક્ષા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ગણાતા હતા ક્ષત્રિયો. બ્રાહ્મણોની, આવા ગુરુઓની, જે જ્ઞાનીઓ છે, જે જીવનનો કલ્યાણનો રસ્તો બતાવે, એની રક્ષા, ગાયોની રક્ષા. ક્ષત્રિયો પોતાનું બળ એમાં વાપરે અને બ્રાહ્મણો ધર્મ, ગાયો એનું મહત્વ સમજાવે. આમ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, સમાજના બધા જ લોકો ગો સેવામાં લાગે. ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વ આખાની માતા છે. આવી ગો માતા આપણે અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવમાં આજે આ ભાગવત સત્સંગના 5મા દિવસે ગોપાલ કૃષ્ણ ભગવાનની લીલાનું ગાયન કરતા કરતા ગો ભક્તિનું મહત્વ સમજી રહ્યા છીએ. આવો કથાધારા સાથે જોડાઈએ. એ પહેલા થોડી વાર ભગવાન નામ. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ ગાઈએ નારાયણ રામ રે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ રામ ઓ કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ જનાર્દના, હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. હે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. ગોવિંદ નારાયણ હરે. ઓ કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. ગોવિંદ નારાયણ
कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण ओ कृष्ण गोविंद नारायण हरे गोविंद नारायण ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण गोविंद जनार्दन हे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन ओ कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे બધા બહુ ઊભા નહીં થશો, બેઠા બેઠા સંકીર્તન કરો. હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण कृष्ण मुकुंद जनार्दन હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण कृष्ण मुकुंद जनार्दन કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण हरे કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण હે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण ઓ કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે હરિ બોલ. હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण मुकुंद जनार्दन કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण कृष्ण मुकुंद जनार्दन હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण कृष्ण मुकुंद जनार्दन ઓ કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન कृष्ण कृष्ण मुकुंद जनार्दन કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण हरे કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે गोविंद नारायण હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे હરે રામ 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 હરે હરે हरे राम હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे હરે રામ 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 હરે હરે हरे राम
ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ રાધે કૃષ્ણ કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ 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 મુકુંદા જનાર્દના કૃષ્ણ ગોવિંદ જગતગુરુ છે ભગવાન, અવતાર લે છે, લીલા કરે છે, એના દ્વારા લોક શિક્ષા, જનતાને કંઈક શીખવાડવાની વાત છે. ભગવાનની પ્રત્યેક લીલામાં એક સંદેશ છે અને એનાથી આપણે શીખવાનું છે. ભક્તોની ભક્તિને વશીભૂત થઈ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકાર બનીને આવ્યા છે. કેટલાક લોકો એ પરમ સત્તાને તો સ્વીકારે છે પણ કેવલ નિરાકારના રૂપમાં જ સ્વીકારે છે, સાકારને એનું રૂપ નથી માનતા. એ સગુણ સાકાર ન થઈ શકે તો એ અસમર્થ કહેવાય. જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર છે એ પોતાની જાતને प्रकट કરવામાં समर्थ કેમ ન હોય? वास्तव में ये जो कुछ भी है उस रूप में उसी परब्रह्म परमात्मा ने अपने आप को प्रकट किया है, अभिव्यक्त किया है. અને એટલા માટે વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જગત, આ જીવ અને જગદીશ, આવા ભેદ આમ તો એ અજ્ઞાનજનિત છે, પણ એ દ્રષ્ટિએ પણ તમે વિચારો તો જગત નિરાનંદ છે, જીવ ગુપ્તાનંદ છે અને જગદીશ પૂર્ણાનંદ છે. તો આનંદ બ્રહ્મનું જ આ બધું સ્વરૂપ. પણ આ જે કંઈ છે બધું એનું રૂપ છે બરાબર, પણ એટલો જ એ નથી. એ તો સર્વત સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમમાં આ જે કંઈ અભિવ્યક્ત થયેલું આ જે છે એ એનો એક ચરણ છે. શાસ્ત્રો કહે છે ચતુષ્પાદ પુરુષ છે. ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષ ત્રિપાદસ્ય અમૃતમ દિવી. એના 3 ચરણ તો અમૃત લોકમાં છે. આ એક ચરણ છે, આ મર્ત્યલોક છે, પણ એ રૂપમાં પણ એ જ પરમાત્માની અભિવ્યક્તિ છે. નખ તમારા થકી જ નીકળ્યા છે, નખ તમારા થકી જ વધે છે. નખને તમે કાપો છો તો કષ્ટ થતું નથી, નખના કપાતા તમે નષ્ટ થતા નથી. સમયે સમયે નખ કાપતા રહેવા પડે. તમારા વાળ તમારા થકી વધે છે. ક્યારેક માણસ પંચકેશ રાખે ને ક્યારેક કપાવે, પણ કપાવાથી કષ્ટ થતું નથી. એમ બધું જ નષ્ટ થઈ જાય છતાં પણ જે નિત્ય રહે છે, કાળ પણ જેને મિટાવી શકતો નથી. યો વશિષ્યેત સોસ્મ્યહમ. ભગવાન કહે છે હું છું. જેમ પદાર્થના પણ 3 જ રૂપ માને છે ભૌતિક વિજ્ઞાન, વાયુરૂપ, દ્રવરૂપ અને ઘનરૂપ, ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ.